અમદાવાદમાં ભુલાભાઈ પાર્ક ખાતે બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું છે. તેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને સાંસદ સભ્ય દિનેશ મકવાણા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્કલ્પચર 2000 કિલોના મેટલ વેસ્ટમાંથી બનાવાયું છે. આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નવાપુરા બહુચરાજી મંદિર ખ્યાતનામ હોવાથી અમદાવાદ ઉપરાંત ગુજરાત અને તેના વિવિધ ભાગોમાંથી માઈ ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. તેમજ કુકડો માતાજીનું પ્રિય વાહન હોવાથી આ ચોકના નવીનીકરણની ભક્તોમાં ખાસ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ચોકમાં આપણે 2000 કિલો સ્ક્રેપ મટીરિયલમાંથી બનાવેલ કુકડાનું સ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેમાં જે બહુચર માતાનું વાહન ગણાય છે અને બહુચર માતા પ્રત્યે ધાર્મિક દ્રષ્ટિએથી શ્રદ્ધા ધરાવતું એક આ સ્કલ્પચર છે. સાથે સાંસ્કૃતિક મહત્વ છે કે પ્રાણી માત્ર બી આપણે સંવેદના ધરાવે છે, એ દ્રષ્ટિએથી આપણે આને મહત્વ આપી શકીએ છીએ. પ્લસ શહેરના દરેક લેન્ડમાર્કનું બ્યુટિફિકેશન થાય એ દ્રષ્ટિએ બી સૌંદર્યની દ્રષ્ટિએ બી એસ્થેટિક અપીલ માટે બી આપણે આ સ્કલ્પચરનું ઉદ્ઘાટન મેયરશ્રી દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આજે કરવામાં આવ્યું છે.